સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે દમણમાં હોટલનું આયોજન કરવાની વાતો કરી સુરતના લોકો પાસેથી રૂપિયા પડાવનાર બિલ્ડરને ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે દમણ ખાતે 3 સ્ટાર હોટલ એન્ડ ફ્લેટ્સના નામે 11 માળની હોટલ કોમ્પ્લેક્સનું આયોજન કરવાનું કહી લોકો પાસેથી આશરે 1 કરોડ 7 લાખથી વધુ રૂપિયા ઉઘરાઈ લઈ ઠગાઈ આચરનાર કુખ્યાત ભરત ઉર્ફે ભરતસિંહજી મોહનભાઈ ભારવાનીને ઇકોસેલની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોતે દમણમાં અને અન્ય જગ્યાઓએ પોતે નવી સ્કીમો ડેવલપ કરી રહ્યા છે, ફ્લેટ બનાવી રહ્યા છે. તેમાં તમે એડવાન્સમાં નાણાં રોકો તો તમને ભવિષ્યમાં સારામાં સારું વળતર મળશે. આ રીતનો વિશ્વાસ આપી ફરિયાદી તથા અન્ય સાહેદો પાસેથી 1 કરોડથી વધારે રકમના નાણાં મેળવી લઈ અને ત્યારબાદ જે દમણમાં અને સેલવાસમાં જે ફ્લેટ બનાવવાના જે બાહેધરી આપેલી હતી ત્યાં કન્સ્ટ્રક્શન અધૂરું મૂકી અને આરોપી નાસી ગયેલ. જે અનુસંધાને ફરિયાદીશ્રીએ અમારો સંપર્ક કરતા તેઓની ફરિયાદના આધારે ગુનો નોંધી અને આરોપી ભરત ભારવાનીની ધરપકડ કરેલ છે. આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે. આરોપી ભરત ભારવાની વિરુદ્ધમાં સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 ગુનાઓ આ જ પ્રકારના દાખલ થયેલા છે અને તેના વિરુદ્ધમાં 35 ચેક રિટર્નના કેસો પણ નોંધાયેલા છે.